તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે ગઈકાલે આપણા ગામમાં ઉજવણી હતી અને આજે છે આપણા ગામમાં મેળો છે હનુમાન દાદાનો. તો નીચે તો હજી ચડાવી હતી પણ આપણે આવી નહોતા ગયા. તો આ બાજુ આપણા હનુમાન દાદાનું મંદિર છે બરાબર. અને મંદિર તો ઘણી વખત તમે બ્લોગમાં બતાવેલું છે. અને આ બાજુ આપણે નિર્મલસિંહને ઊભા છે બરાબર. આ બાજુના ભાઈ નિશાંતભાઈ અને હા જવાનું કીધું જવાનું બ્લોગમાં ના હજુ સ્ટાર્ટ ચાલ કર્યો એવું છે. આ બાજુ આપણે બારે બાર જ્યોતિર્લિંગ છે. સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથના ભીમેશ્વર. આ બાજુ આપણા મંત્રોજી બેઠા છે મારા ગામના મહારાજની બાજુમાં. જય દાદા. બોલો ચાલુ જ છે. આ બાજુ એક વખત પાણો હું કરી જાય નહીં. તો હવે આપણે જઈએ મેળામાં અને મેળાનું તમને લોકેશન બતાવી દઈએ. તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. દર સાલ બતાવીએ છીએ. તો આપણે આવી ગયા છીએ બાર ગામમાં અને અમારા માપનો મેળો ભરાય છે ગામમાં. તો બહુ વધારે ભરાતો નહીં, ખાલી ગામની પબ્લિક હોય. હા પહેલી વાર આવ્યા જીમળ આવતા પેલા એ આવતા હું પહેલી વાર આવ્યો. એવું એમ? તમે હું આમ નીકળવાનું થાય એક વખત નીકળેલો આ મેળામાં હા પણ રાતે પહેલી વાર આવ્યો. એવું એમ? બરોબર. આવો કરણ, સાહિલ, મજામાં ભાઈ? અરે અમારા હે ને ગૌ સેવાનું બહુ મસ્ત કામ કરે છે વહાપુરમાં. આખી ગૌરક્ષકની ટીમ છે. આપણે એની મુલાકાત કરાવીશું એક દાડો. અને કોઈક વખત અમને મોકો મળે તો અમે જઈએ છીએ, પણ દિલ્હી નહીં જતા બરાબર. તો કે બાજુ દાદા દર્શન કરવા બરોબર. જય માતાજી. તો આ બાજુ આપણે ફોરો મેળો. આ બાઈક વાળા કોઈ ઉજવા દેતા નહીં. હા ભેગા આવો કે ભાઈ. હા કેવા જોઈજો કે અમારા વહાપુર ગામનો નાનો તગડો મેળો. હા હા પટેલ હા હા જોઈ લે. આ બાજુ સરપંચમાં આવી ગયા પાવાના બધા. તમે બોલતા તમે નહીં એટલે હા ભાઈ વાગ્યું યાર જોડતી. હું કહું આપણે જવાન છે દોતા ક્યાં જવાનું અત્યારે અત્યારે ના મેળામાં બાઈક છે બધા. કરણ ને મોન જીગો તું નિર્મલજી ને વિષ્ણુ બધા ખાસ્યા છે. અત્યારે ના મેળામાં એટલે હેડ ને શું ના મેળા આવે હે બધા ભાઈ બધું અંગાથી ખાસા દાડે ઘણા દાડે જઈએ ઓટોમાં. આ તો ના પડે હાલ તો જવું છે. હજુ વાર હાલ નહીં, હજુ વાર. હા શક્તિ મજામાં ભાઈ. તો આ બાજુ મિલ્ખાસિંહ અમારા ગામનો નેનો તગડો આ છેડેથી પેલા છેડે પૂરું. ના યાર 1.5 મિનિટ તો થઈ. 1.5 મિનિટ પેલા કરી છે. હા આ બાજુ નાના છોકરા. હા હા જગ્યા ફિક્સ છે. હા એવી કણ જ હોય. હા જોઈ લો આ બાજુ પંખા ભાઈ આગળ ખવાઈ જાય ને તો આપડે આવી જાય. ના નહીં ખોવાય. ભૂલા પડો ને તો આપડા વાયદી સીધો સીધ બીબી સિંગોદર નું મંદિર આવે એવું આપણું ઘર આવે. હા બરોબર હોમની સાઈડ બરોબર. એટલે તમે એકણ આવી જશે. એટલે અર્જુન એકર એડ્રેસ નહીં આલ્યું. અર્જુને એકણ આલ્યું. કેમ્પ નું આલ્યું પૂછી ના કેમ્પ નું નહીં આલ્યું. કેમ્પ નું આલ્યું નહીં. બીબી સિંગોદર નું આલ્યું. કેમ્પે આલ્યું. રોડ ઉપર એલપી ભવન ના બાજુમાં ભગતજી નું ભગતસિંહ નું નહીં, એસપી હિન્દુસ્તાની નો કેમ્પ છે. કેમ્પ છે તો એકણ તમે આવી જજો. ઓકે ઓકે. આ તો કદાચ તો ખાલી આ છેડેથી પેલા છેડે બતાવતો કે અમારા ગામમાં આટલો મેળો થાય બરાબર. તો આટલે અમારા ગામનો મેળામાં આવ્યા તો આટલે મેળો પૂરો થાય. તો હવે થોડી વાર અમે ફરી લઈએ ને પછી આપણે નીકળવાનું છે
દોતા બાજુ તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. બોલ આપણે અંબાજીને જવું જવાનું કેટલા વાગે નહીં કરવાનું? હા થોડું મોડા થઈ ગયા હાલું કરો જાવું બરાબર હાલ ફરીએ ઘડીક વાર હા પેલા હા હાલ તો વ્લોગ બનાવી નતો જો બનાવી નતો જો તો હાલ ના મેલ નહીં બનાવ્યો એ તો હાલ તરત પાછો તો આપણે હવે થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરશું જાણે આપણે અંબાજી જવાના હતા તાણી કારણ કે આપણે હવે મેડમ થોડુંક ફરી લઈએ કે ભાઈ પબ્લિક આપણને જો કે આવું ધાર્યું અમથી અમનું અમથી અમ તો ભાઈ થોડી વાર રહીને બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. તો મેળો કોઈ ભરણો નતો આયરા આવ જુઠ્ઠું બોલાય હા હવે મેડમ અમે એકલા વધ્યા પલડીને તો કે એમને એમ તો કોઈ નક્કી નહીં. બનાવી નતું વરસાદ આવે ઉભા નહીં પણ હજુ વાતો જ કરીએ કે હવે વરસાદ આવે છે વાત સાચી. હા અલા એ ઝઘડો નતો ના કહેવાય યાર. ઓય તો મસ્તી કરતા હતા. તો મિત્રો કાલે રાતે આપણે વિડીયો આજ આપણે વહેલા વિડીયો અપલોડ કર્યો હતું કારણ કે કાલે રાતે આપણે અંબાજી જવાનું હતું પણ જવાનો મેળ આવ્યો નતો. આજ જવાનું ફાઇનલ. પણ એની પહેલા વાત તો આપણે કે કાલ મેળા વરસાદ આવી ગયો એટલે આપણે અંબાજી જવાનું કેન્સલ થયું હતું તો આપણે વિડીયો આખું રાતે પૂરું થયું હતું એટલે અત્યારમાં વિડીયો ચાલુ કરી નાખ્યું હોય અને અત્યારમાં તમે જોઈ લો તમને લાગતું છે થોડુંક છપરી જેવું પણ છપરી જેવું નહીં આવ્યું લુગડા ના બગડે એટલા માટે પહેર્યું હોય શર્ટ અંદર પડ્યું હોય અને આ પેન્ટ ના બગડે એટલા માટે આ શર્ટ વાગણ બધ્યું હોય અને આ બાજુ હા મજૂરી કરવા વાગણ આવ્યા છે એટલે આવું લુક કર્યું હોય એટલે વિષ્ણુજી ના પાડતા હતા કે આવા વિડીયો ના ઉતારે મેં કીધું કશો વાંધો નહીં આપણે જે છે બતાવી દેવું કારણ કે લુગડા ના બગડે એટલા માટે થઈને આવ્યું કર્યું હોય તો વિષ્ણુજી તમે વિડીયો ઉતારો અને અમે કામ ચાલુ કરી દઈએ. અને આ છોકરું નાનું છોકરું સારું માણસ છે હા મદદ કરે એ તમે ઉપર જતા બે જણા હું એકલો ના જાઉં બધા નાખવું હોય થયું ડાયરેક્ટ એટલે હું એકલો છું માહી ના ચાલે પડી ના જો બધા મારા પર ચલો વિશ્વાસ આ વિશ્વાસ નહીં કોમ કરાવવું છે વિશ્વાસ નહીં આ ખાલી કોમ ઘટાડવું છે બરાબર લે ભાઈ તું વિડીયો કરી દેજે અને વહેલા વહેલા હે ને કસરત થઈ જાય. હા જેમ કે આ બોડી બતાવો ને એની જગ્યાએ કસરત થઈ જાય 4 દિન લાગી ખાવું પડે પણ દવા તો દેવો બધા 24 ના બધા 24 ના જ આપવાનું પેલું 24 નું ડોટ પકડી દેવો ઈ એમનો મિસ્કાર તો ભાજી નાખતો. જો ગાલી કેટલો વિશ્વાસ છે આપણે જતો દે હું અજીત પર એકલો નાખું હું એકલો નાખું એમ કહું શું બોલું તો મિત્રો તમે જોઈ લો કે મારી શકલ પર થોડો પરસેવો હશે દેખાય મારી મહેનત જો મારી મહેનત જુઓ ઉપર એકલો જ છું ના યાર એવું નહીં યાર તો આપણે લગભગ 2200-2500 કિલો જેવો ભરવાનો ગાડીમાં માલ હરીફાની ચા. શું કેવું સરવણ? ખરેખર વિષ્ણુ કહેવાય હું મારું મગજ તો પહેલા હા આ બાજુ લલિતભાઈ ઉદાની મહેનત કરે છે સરવણ. ચલો સરવણ શિયા ઓહો હા બોલો. બેટા હજુ તો વાર કશું કેવું નહીં તો નહીં કેવું ચાલુ કહો એટલે મારા બ્લોગમાં તને આજે કીધા છે કોનો બ્લોગ ઓય. આ વિડીયો ગમે એટલો બને એટલો શેર કરજો આ વિડીયો જેટલો થાય એટલો શેર કરજો આ વિડીયો લગભગ આજે કેટલા વાગે 10 વાગે ને આવતા 10 વાગતા મિલિયન થઈ જાય ને એટલું આવતા share 10. કરજો. આવતા તો એટલે એટલે ચાલ કાનના 10 મારો ઓડી કેવું બોલે બોલ. કેવું બોલે હે જય માતાજી મિત્રો નથી પડ્યા ઉભા થઈ ગયા ને પડી. તો આપણે કટમાં મજા નહીં આવી હા? ચલ ચમ? ના ને એ કબળ હબળ પૂરી એ તો એવું જ જોવા, અમારે તો એવું જ જોવા. બ્લોગમાં એવું જ જોવા. એ પહેલા બોલ.
શું બોલું કેટલા ઠેલા ભર્યા? તમે જોઈ લો કે અમે પરસો થઈ જાય મહેનત જો એટલે video મહેનત જો ચાલુ. સપરી સ્ટાઇલ પૂરેપૂરો થઈને જોઉં જો શૂઝ દેખો શૂઝ તમારા મનના ચાહકન મનમાં એવું લાગતું છે કે ગોલીભાઈ જલસા કરતા હશે. છપરી થઈ ગયા પણ આ જુઓ આ ગુલીભાઈની મહેનત બે ગાડીઓ ભરાઈ ગઈ હતા પણ ખબર નહીં કે શકલ શું છે ને બધા એમ જ કે આમ તો કે માઠે ગમન છે હાથ Attitude. શો દેખાતો જ નહીં એટીટ્યુડ આ એટીટ્યુડ ને આકડા બધો જો વાયકન દેખાય જ છે. પહેલાની એટીટ્યુડ જ એક દાડો કોમ આવશે. એવું આ તું ગમે તે હમણાં કરો આ ભલે રે ને ગમે તે એ એની મહેનત પર આગળ લાવવા માંગે. હા. બીજાની મહેનત આપણે આગળ આવવા નહીં માંગે. સાચું માશે ઇજ્જત અને આ શ્રવણને મારા પર કોલોબરેશન કરું કરવા views મેળવવા. કેટલા ફોલોવર ખબર હે ને? હા 1500 કે એટલા ફોલોવર વળી કે મારામાં પેલું ખાલી કોલાબરેશન કરે. બીજા બન્યો છે કેટલા કિલોના કાઢી દે પછી વાત બીજે આપણે મહેનત ખરી ખોટી ફૂલ કિરણભાઈ પીધી મહેનત ખરી યાર અને તો સબસ્ક્રાઇબર મિત્રો નહીં ખબર પડતી આ જો દેખા હે પહેલાની મહેનત એક દાડો એવી રંગ લાવશે ને હા. તે વિડીયો લાગતા ત્યારે વિડીયો નહીં લાગે. ના હવે શું વાત કરી અરે તારા મોઢામાં જી અને ગોળ વાહ ભાઈ વાહ હવારમાં એટલે તું એ ખાઈ ભાઈ તાજો માજો થોય પહેલા જો જે ગોળ એટલું નહીં, જી ગોળ અને રોટલો. હા ભાઈ લોકો નહીં ભાવતું રોટલો જો એ આપણે જો કમાન ઘડીક આરામ પડ્યો હો. કારણ કે પેલા થેલા કાઢાઈ વાંધો નહીં હવે દહત નાખવાના તૈણ આયા તે રહી એટલે કેટલા જણા જોવા અંદર? બે પટવાયું આપણે ભરાઈ રહ્યા છે ગાડી. એવું ના ના કિલોના જેટલા પેલા થઈ ગયા કિલોના કેટલા છે? બીજોને આપણે ત્રણ અંદર નાખ્યા. હા 13 પેલા કરવાના છે. અને 12 લે તો 10 કરવાના. થઈ ગયા? થઈ ગયા. આ કેટલા થઈ જાય? હા. વાહ વાહ ત્રણ હવે આપણે જવું છે. ઠેલા એક વધારે નાખો. એક વધારે નાખો. ના વધારે કે નહીં નાખો કેમ ખબર હે? ભાઈ જતા રહી ટોટલ કિલો આ આયા અંદર ત્રણ. આ તો હાથ આયરા તૈણ આપણે હાથ છે હા તે તો ચમ 10 કર. તે બધાથી દહ કોઈ 10 કાઢવા નહીં બહાર. બધાથી દહ છે એમ કે. ખબર નહીં યાર ગ્રેજ્યુએટ. કોકના મનના ધાર્યા આમ કેટલું ભણેલા છે. અલ્યા ગ્રેજ્યુએટ. તેર ખેલોમાં આટલી જફા મારી છે હા ગ્રેજ્યુએટ હોત તો ઠેલા ના ઉપાડતા હોય. એવું ના એક મુરિયલમાં ગ્રેજ્યુએટ છે મુરિયલમાં ગ્રેજ્યુએટ છે ભલે પણ તું પૂરી તો કરી તું હાથે રીતે 100 ઠેલા મને ઉપાડે. મજા આવે છે હા હા ભાઈ ગ્રેજ્યુએટ બરોબર અર્ષિત ગ્રેજ્યુએટ તોય જો અમારા જેવી નોકરી કરે બરોબર હા એને કોઈ કમેન્ટ નહીં. કોઈ કમન નહીં હા આ જો ખોટી જ છે સાચી વાત કોઈ એટીટ્યુડ નહીં એટલે ખોટી કમેન્ટ ના કરે. ખોટી આજે comment પાછું મારી મરજી થી અને મજબૂતી એરો ફોર્મ કરે આખી ગાડી ભરિયાલી મને હવે મારા હંગાત આવવાનો અમદાવાદ એટલે તમે કન્ટિન્યુ રહેજો ના મિત્રો જો અમદાવાદ જવાનું જો વિચારું હો ફાઇનલ નહીં ફાઇનલ નહીં હજુ અને વાત કહું શ્રવણે કીધું એ પ્રમાણે મજબૂતી એટલે એવી મજબૂતી ને તો જોડે કે અંબુજા સિમેન્ટ તો આપણે ગાડી કમ્પ્લીટ ભરી અને બધું કમ્પ્લીટ કરીને આપણે આ બાજુ આવી જાય ભેંબા પર બધા બેઠા બેઠા ચાની ચુસ્કીઓ મારી રહ્યા છે જોઈ લ્યો આ બાજુ આપણે પહેલા વિષ્ણુજી બીજી બાજુ ભેંબાપા તમે તાકતા નહીં હા એમ આ બાજુ સરવણ આ બાજુ કુંજાજી અડવું ફરીને બેઠા છે. કુંજાજી સ્માઈલ લાઇટ્સ કેમેરા એક્શન તો કોકનો ફોન આવે તમે થોડી વાર રેન બ્લોગ ચાલુ કરો તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગ